જો તમને યાદ હોય તો ઘણા વર્ષો પહેલાં એક ફિલ્મ આવી હતી ડૉક્ટર ડૂલિટલ, જેમાં એક ડૉક્ટર હોય છે તે પ્રાણીઓના મનની ભાષાને સમજી લે છે અને તે પણ તેમની બોડી લેંગ્વેજ કે પછી તેમના અવાજ દ્વારા. પરંતુ આ કોઈ કલ્પના નથી કે વ્યક્તિ પ્રાણીઓ સાથે વાત કરી શકે. થોડા સમય પહેલાં મેં પણ મારી યુટ્યુબ ચેનલ કુમાસ બાયોસ્કોપ પર એક એનિમલ કોમ્યુનિકેટરનો પોડકાસ્ટ કર્યું હતું, જેને તમે મારી ચેનલ પર જોઈ શકો છો. હવે આવીએ મુખ્ય મુદ્દા પર. ચાઇના દ્વારા પેટ ટ્રાન્સલેટર નામનું એક ડિવાઇસ બનાવવામાં આવ્યું છે, જેને કોઈ પણ પેટના ગળા પર બાંધવામાં આવે તો તે પેટ શું કહેવા માંગે છે ને તે તમે તરત જ સમજી જશો. અને આ ડિવાઇસ 95% સુધી સચોટ પરિણામ આપે છે. હવે અહીંયા પ્રશ્ન એક જ છે જે હું તમારા પર છોડું છું કે ખરેખર આપણે આવા પેટ ડિવાઇસનો ઉપયોગ કરવો જોઈએ કે પછી ખરેખર જે હ્યુમન એનિમલ કોમ્યુનિકેટર છે તેનો ઉપયોગ કરવો જોઈએ. હવે મારું તો છેલ્લે એક જ મંતવ્ય છે કે એઆઈનો ઉપયોગ જે છે તે કોઈપણ પ્રોબ્લેમના સોલ્યુશન માટે ચોક્કસ હોવો જોઈએ, પરંતુ કોઈ વ્યક્તિના ઓપ્શન માટે નહીં.